નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના જે સતત 1394 એપિસોડ અને 1394 એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે રાદડિયાએ કોને પડકાર્યા. જી હા, ઘણો રસપ્રદ મુદ્દો છે, પાટીદાર સમાજને લગતો મુદ્દો છે. અને બીજો મુદ્દો છે હીરા ઉદ્યોગમાં મંદી કેમ, અનેક રત્ન કલાકારો બેરોજગાર થયા છે. આ મંદીનું કારણ છે શું? ખુદ હીરા ઉદ્યોગપતિ અને સાંસદ એવા ગોવિંદભાઈએ શું કહ્યું છે અને કેમ કહ્યું છે અને હકીકત છે શું, તેની ચર્ચા કરવી છે. પરંતુ શરૂઆત કરીએ રાદડિયાએ કોના પર સાધુ નિશાનથી. છેલ્લા 24-48 કલાકથી એક વિડીયો અને એક નિવેદન બહુ ચર્ચામાં છે. અને નિવેદન છે જયેશભાઈ રાદડિયા, રાજ્ય સરકારના પૂર્વ મંત્રી, ધારાસભ્ય ભારતીય જનતા પક્ષના, અને જેમને પાટીદાર સમાજ માટે એક સમૂહ લગ્નનું મોટું આયોજન કર્યું હતું લેવા પાટીદાર સમાજ માટે, તેના મુખ્ય આયોજક અને વિઠ્ઠલભાઈ રાદડિયાના પુત્ર. તેમને એ સમૂહ લગ્નના કાર્યક્રમમાં એક નિવેદન આપ્યું. જો કે કોઈનું નામ નથી બોલ્યા, પણ કોઈને પડકાર્યા છે અને એમ પણ આરોપ લગાવ્યો છે કે એ રાજનીતિમાં નથી, છતાંય સમાજમાં રાજનીતિ કરે છે. એમ પણ કહ્યું છે, પડકાર એ આપ્યો છે કે જો લડવું જ હોય રાજકીય રીતે તો સીધા રાજનીતિમાં આવી જાઓ ને. કોને પડકાર્યા, કેમ પડકાર્યા, કશું નથી. પણ એ જે કહ્યું છે ને, એના કારણે ગુજરાતભરમાં જબરજસ્ત ચર્ચા છે. તેમાં પણ પાટીદાર અને લેવા પાટીદારમાં તો સવિશેષ છે. આવો સાંભળી લઈએ જયેશભાઈ રાદડિયાનું એ નિવેદન. ત્યારે કીધું સમય આવે જયેશ રાદડિયા નડે, કીધું કે સમાજની આગેવાની માં નથી લેવાની. અને પણ સમાજ મજબૂત રીતે એક ભરોસો મૂકીને મારા સુધી આવતો ભાઈ તમને વાંધો શું છે, કાંઈ એક યા બીજી પ્રકારે તમે પાડી દેવાના કાવતરા કરો છો. ને કાં કીધું ને કે મારી ઓપન ચેલેન્જ છે, તમે બધું મૂકીને એક દી રાજનીતિ અંદર આવી જાઓ. આ મેદાન ખુલ્લું રાજનીતિમાં આવો. અહીંયા કોઈનું સર્ટિફિકેટ લેવા જવાનું પૂછવાનું ન હોય. જેથી જય વિઠ્ઠલભાઈએ શરૂઆત કરી, જયેશ રાદડિયાએ શરૂઆત કરી, સમાજને પૂછીને રાજકારણમાં આવ્યા હતા. આવી જવાય, સમાજ શીખાઈને અહીંયા બેહાડ દે. તમારામાં તાકાત હોવી જોઈએ. તમારે સમાજને પૂછીને આગળ વધવાનું, સમાજને વચ્ચે લેવાનું. અને એવા જ હજી સમાજના આપણા લોકો કે જ્યાં રાજનીતિની અંદર નથી, છતાં પણ એક યા બીજા પ્રકારની આદર્શની અંદર સમાજની અંદર હજી આજની તારીખે પણ રાજનીતિ કરવાના પ્રયત્નો મિત્રો કરી રહ્યા છે. એનો જવાબ સમાજે આપવો પડશે. એને રાજનીતિ અરે નાવા ઢીચોવાનો જેને સંબંધ નથી, એ રાજનીતિ અંદર જયેશ રાદડિયાના નડિયા ગણવાના પ્રયત્નો કરે. મેં કીધું તું આજ સુધરશે, કાલ સુધરશે. મારે જવાબ ન આપવો પડે, પણ જયેશ રાદડિયા સારું કામ કરે, સમૂહ લગ્ન કરે, અહીંયા આવડી મોટી મેદની ભેગી થાય એટલે કેટલાયના પેટમાં હાંજે તેલ રડાય. અને કાલ સવારે રાજકીય રીતે જયેશ રાદડિયાને ક્યાં પાડી દેવો, એવા ચોખ્ઠા ગોઠવવાની આપણી સમાજની ટીમને મિત્રો આવનારા દિવસોમાં ઓળખવાની જવાબદારી સમાજની છે. કોઈ ખુલીને બોલતું નથી, પણ ચર્ચા જબરજસ્ત છે. ચર્ચા નરેશ પટેલના નામની પણ છે કે એમને લઈને કહ્યું. જો કે એની કોઈ પુષ્ટિ થઈ નથી, પણ પાછું એમ પણ કહ્યું છે ટપોરી ગેંગ છે સમાજની જ, જે વારંવાર હેરાન કરે છે. સવાલ એ છે કે જયેશ રાદડિયા સામાજિક કાર્યો કરતા હોય તેમાં હેરાન કોણ કરે છે? સવાલ એ છે જયેશ રાદડિયા કોને પડકારે છે? સવાલ એ છે એક જ સમાજની અંદર, કોઈ સમાજની અંદર ન હોવું જોઈએ, પણ સમાજના જ લોકો એવું તો છે શું કે સામાજિક હોય કે રાજકીય નેતાઓ અંદર ઝઘડે છે. અને એટલે લાગ્યું કે આ મુદ્દે ચર્ચા કરવી જરૂરી છે. પણ આ તમામની વચ્ચે સોશિયલ મીડિયા પર જબરજસ્ત વોર પણ શરૂ થઈ ગયા છે. કેટલાક પ્રત્યક્ષ વોર કરે છે તો કેટલાક પરોક્ષ વોર કરે છે. પુરુષોત્તમભાઈ પીપળિયા સહકારી નેતા પણ છે અને પાટીદાર સમાજથી પણ આવે છે. તેમને આજે પોસ્ટ કરી છે, જુઓ, સ્ટેજ મળે ત્યારે જ સુરાઓ એકાદ હાકલો પડકારો પાડે છે. રાજકીય તાકાત ધરાવતા હોય તો શું સમાજ તમારાથી ફાટી મરવાનું? એનાથી વધારે
એ પણ કહ્યું છે જ્યારે પક્ષ સામે સમાજની તરફેણમાં બોલવાનું થાય છે ત્યારે તમે પાટીદારની ફાટીદાર થઈ જાઓ છો. સત્તાના મદમાં તો રાજા રાવણનો પણ અહંકાર નથી ટક્યો. આ જ પ્રકારની અલગ અલગ પોસ્ટ આવે છે, અનેક પોસ્ટ આવે છે. પણ કેમ કે પરસોત્તમભાઈનું પણ એક નામ છે, પુરુષોત્તમભાઈ પીપળિયાને આખું ગામ જાણે છે, સમાજમાં એમનું વજૂદ છે, અને એટલે જ એ પણ પૂછવું એમની પાસેથી જરૂરી હતું કે તમે કોના માટે કર્યું, આ પોસ્ટ કોને સંદર્ભે કરી છે. અને એટલે જ લાગ્યું કે આ ચર્ચા કરીએ. નરેશભાઈ કોના માટે બોલ્યા, પુરુષોત્તમભાઈ કોના માટે બોલે છે, હકીકત છે શું, કેમ આ વિવાદો થાય છે, અને આ વિવાદોથી સમાજને કેટલું નુકસાન જવાનું છે, પ્રદેશને કેટલું નુકસાન જવાનું છે, એ પણ સમજવું જરૂરી છે. પુરુષોત્તમભાઈ પીપળિયા પાટીદાર અગ્રણી છે, તેમની સાથે મેં વાત કરી રાખી છે. જયંતિભાઈ સરદારા ઉપપ્રમુખ છે સરદારધામ સૌરાષ્ટ્રથી, તેમની સાથે પણ મેં વાત કરી છે. દિનેશભાઈ બામણીયા મારી સાથે જોડાયા છે. પણ કેમ કે અલગ અલગ પોસ્ટ જે કરી હતી તે પુરુષોત્તમભાઈએ કરી છે, ત્યારે અમને પાસે જ જાણી લઈએ કે પાછળનો આશય હતો શું. પરસોત્તમભાઈ, સમૂહ લગ્નના કાર્યક્રમમાં જયેશભાઈ રાદડિયાએ જે પણ નિવેદન આપ્યું, તમને શું લાગે છે, કોને ઉદ્દેશીને આપ્યું છે, અને તેમના નિવેદનનો આશય શું હોઈ શકે, સાથે તેમના નિવેદનને આપ કેવી રીતે મૂલવો છો? રોનકભાઈ, જયેશભાઈ રાદડિયાજી જે બોલ્યા તે સમાજ શ્રેષ્ઠીઓની સામે બોલ્યા છે. સમાજ શ્રેષ્ઠીઓનું નામ લીધું નથી, પણ મભમ રીતે બોલ્યા છે. અને આવું મભમ રીતે વારંવાર બોલીને સમાજની અંદર એક વિવાદ ઊભો થાય, સમાજની અંદર અભાવના વિકસે તેવા પ્રકારના આક્ષેપો કરવામાં આવતા હોય છે. હકીકતમાં જો તેઓએ કોઈનાથી નુકસાન થયું હોય કે તેઓએ કોઈની સાથે મનભેદ હોય તો નામજોગ ઉલ્લેખ કરવો જોઈએ, જેથી કરીને સમાજના લોકો પોતાના વિચારો પ્રમાણે અર્થઘટન કરે નહીં. અહીંયા હરેક વખતે જયેશભાઈ રાદડિયાએ નામ લેવાનું ટાળ્યું છે, એટલે કે પાણીમાં પથ્થર નાખી અને શંકાના વમરો પેદા કરી તેઓ નીકળી જતા હોય છે. એ બાબત બરાબર નહીં. પરસોત્તમભાઈ, તમે સોશિયલ મીડિયા પર 3 થી 4 પોસ્ટ કરી છે, અને એનાથી એ તો સમજાય છે કે તમે પાટીદાર નેતાને ધ્યાનમાં રાખીને જ આ પોસ્ટ કરી છે. મારે એ જ સમજવું છે, આ પોસ્ટ કયા નેતાને ઉદ્દેશીને તમે લખી છે? આ પોસ્ટ જયેશભાઈ રાદડિયાના જવાબ રૂપે છે. જયેશભાઈ રાદડિયાજી જો સમાજ સેવા માટે આગળ જવું હોય ત્યારે સમાજની એક દીકરી પાયલ ગોટી, જેને અડધી રાતે પોલીસ ઉઠાવી જાય છે અને તેમનું સરઘસ કાઢે છે, તેમના પગમાં લાકડીઓ મારે છે, ત્યારે તેમને આવા હાકલા પડકારાઓ કરવા જોઈતા હતા. ત્યારે તેઓ પાટીદારમાંથી પાટીદાર બની જાય છે, અને જ્યારે સ્ટેજ મળે ત્યારે સમાજ શ્રેષ્ઠીઓ પર આગલા પડકારા કરતા હોય છે. આવા આગલા પડકારાથી સમાજને નુકસાન થાય છે અને સમાજમાં એક ભયનું વાતાવરણ ફેલાય છે. આવું થવું જોઈએ નહીં, અને વારંવાર વિવાદ કરી રહ્યા છે તે જરાય ઈચ્છનીય નથી. પુરુષોત્તમભાઈ, આપ જયેશભાઈ રાદડિયા ઉપર આરોપ તો લગાવો છો, પણ એ આખું ગુજરાત જાણે છે વિઠ્ઠલભાઈ રાદડિયાનું દમખમ. વિઠ્ઠલભાઈ રાદડિયાએ કેટલી સમાજની સેવા કરી, કેટલી મોટી પ્રતિભા હતી, તે આખું ગુજરાત જાણે છે, માત્ર લેવા પાટીદાર સમાજ નહીં. અને જયેશભાઈ રાદડિયા પણ તે જે કહી રહ્યા હતા એ જ કહી રહ્યા હતા કે હું વિઠ્ઠલભાઈનો દીકરો છું, વિઠ્ઠલભાઈ રાદડિયાનો દીકરો છું.
તેમના એ રાજકીય અને સામાજિક વારસાને આગળ વધારી રહ્યો છું. અને સમૂહ લગ્ન પણ એ જ પૈકીનો એક કાર્યક્રમ હતો. તો તમને નથી લાગતું કે એક દીકરો પિતાએ જે રસ્તો બતાવ્યો છે સમાજ સેવાનો સાથે રાજનીતિનો, એ રસ્તે આગળ વધતો હોય તો એમાં કશું ખોટું ન હોઈ શકે? તમને નથી લાગતું જયેશભાઈ વિઠ્ઠલભાઈ રાદડિયાના રસ્તે જ આગળ વધી રહ્યા છે? રોનકભાઈ, વિઠ્ઠલભાઈ રાદડિયાજી એક મહાન સમાજ શ્રેષ્ઠી હતા. તેઓએ સમાજની કરેલ સેવાને કદી વિસરી શકાય નહીં. એટલે વિઠ્ઠલભાઈ સાથે રાદડિયાજીની તુલના કરવી એ મારી દ્રષ્ટિએ ગેરવ્યાજબી છે. એ મહાન વ્યક્તિ હતા. હા, અમુક બાબતમાં રાદડિયાજી એમના રાહે ચાલે છે સંસ્થાનું સંચાલન કરવામાં ને એમાં, પણ એમની જે પ્રકારની બોલી છે અને જે પ્રકારના હાકલા પડકારાઓ છે એ અપરિપક્વ છે. વિઠ્ઠલભાઈએ કદી સમાજ શ્રેષ્ઠીઓને પડકાર્યા નથી અને સત્તાધીશોને પડકાર્યા હતા. જ્યારે રાદડિયાજી સત્તાધીશોને પડકારતા નથી, સમાજ શ્રેષ્ઠીઓને પડકારે છે. એ મારી દ્રષ્ટિએ ગેરવ્યાજબી છે. તમને શું લાગે છે જયેશભાઈ જે કહી રહ્યા હતા એ માત્ર નરેશભાઈ પટેલ તેમના સંદર્ભમાં જ કહી રહ્યા હતા? અને શું કારણ હોઈ શકે? શું કારણ હોઈ શકે કે નરેશભાઈનું નામ લીધા સિવાય નરેશભાઈ ઉપર આ પ્રકારે બોલવું પડે એમને? જો એમના ઉપર બોલ્યા હોય તો કારણ શું હોય છે? શું કારણ એક જ સમાજના બે દીકરાઓ વચ્ચે આ પ્રકારનો ભેદ ઊભો થવાનું? નરેશભાઈ ભલે બોલ્યા ના હોય, પણ જયેશભાઈ જો નરેશભાઈ માટે બોલ્યા હોય તો પછી આ ભેદ ઊભો કેમ થયો? આ દિવાલ કોને બનાવી, કોના કયા અને કયા કારણથી આ દિવાલ બની? રોનકભાઈ, જયેશભાઈ અને નરેશભાઈની બંનેના કાર્યક્ષેત્ર જુદા છે. એક રાજકીય આગેવાન છે અને એક સામાજિક આગેવાન છે. એકે પોતાની રાજકીય મહત્વાકાંક્ષાઓ સંતોષવાની છે અને બીજી સમાજ શ્રેષ્ઠીઓએ સમાજને કંઈક આપી અને આગળ આવવાનું હોય છે. મારી દ્રષ્ટિએ જયેશભાઈની લડાઈ જયેશભાઈ જાણે કોની સાથે છે, કારણ કે તેઓએ કદી પણ નામ ઉચ્ચાર્યું નથી. જો કોઈ વ્યક્તિનું નામ ઉચ્ચાર્યું હોત તો તેઓ એને ચોક્કસ જવાબ દઈ શક્યા હોત. એટલે આ બંને વચ્ચેની લડાઈ છે એવું અત્યારે કહેવું એ મારી દ્રષ્ટિએ વહેલું ગણાશે. હા, સમાજમાં એવી ચર્ચાઓ થઈ રહી છે, કારણ કે જ્યારે પણ કોઈ બાબત સ્પષ્ટતાપૂર્વક રજૂઆત કરવામાં ન આવે કે બોલવામાં ન આવે ત્યારે લોકો પોતપોતાની રીતે અર્થઘટન કરી અને એની સોચ પ્રમાણે અનુમાન કરતા હોય છે અને કોને કોની સાથેની લડાઈ છે એવું અનુમાન થઈ શકે. એટલે આ એક અનુમાન છે કે નરેશભાઈ સાથે એની લડાઈ છે, પણ આવી કોઈ લડાઈ નરેશભાઈ સાથે હોય એવું એટલા માટે લાગતું નથી કે નરેશભાઈએ કદી પણ કોઈ રાજકીય પક્ષની વિરુદ્ધમાં એક પણ નિવેદન કર્યું હોય તો મને બતાવો. આટલા વર્ષની અંદર રોનકભાઈ, આપ તો જાણો જ છો કે એક પણ રાજકીય પક્ષની વિરુદ્ધમાં નિવેદન કર્યું નથી, પછી ચાહે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આપ હોય. અને નરેશભાઈએ કોઈ રાજકીય વ્યક્તિની વિરુદ્ધમાં પણ નિવેદન કર્યું નથી આટલા વર્ષની અંદર. જો જ્યારે તેઓએ કોઈની વિશે બોલ્યા જ ન હોય ત્યારે એમની લડાઈ એમની સાથે હોય તેવું માનવાને કારણ નથી. જયેશભાઈ કોની વિશે બોલે છે, શા માટે બોલે છે, તેને સ્પષ્ટતા કરવી જોઈએ. અને જો એ સ્પષ્ટતા કરશે તો જેની વિરુદ્ધ બોલે છે એ વ્યક્તિ એમને જવાબ આપશે. તો બંને વ્યક્તિ એકબીજા જવાબ આપે તો સમાજ પણ એ નક્કી કરી શકે કે આમાં કોણ સાચું છે અને કોણ ખોટું છે. તો જયેશભાઈએ હવે આ 5 વર્ષ પછી પણ ખાલી પાણીમાં કાંકરો નાખીને મૌન બેસવાનું જોઈએ. એને પોતે જેની સામેની લડત હોય એના નામ જાહેર કરવા જોઈએ, એટલે એ પણ ખુલ્લા આવે. વાત રહી રાજકીય બાબતની કે રાજકીય ક્ષેત્રે આવો, કોને રાજકીય ક્ષેત્રે આવવાનો લલકાર પડકાર ફેંકે છે એ પણ ખબર નથી.
એટલે મારી દ્રષ્ટિએ જયેશભાઈ સ્પષ્ટ થઈ જવું જોઈએ. જયંતિભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. જો જે પ્રકારે જયેશભાઈનું નિવેદન આવ્યું, નામ ભલે નહોતા બોલ્યા, પણ ત્યારબાદ લેવા પાટીદાર સમાજમાં જબરજસ્ત ચર્ચા પણ શરૂ થઈ. આપ સૌરાષ્ટ્રની સ્થિતિને પણ જાણો છો, લેવા પાટીદારોની સ્થિતિને પણ જાણો છો, સામાજિક અને રાજકીય સ્થિતિને પણ જાણો છો. આપ શું માનો છો, જયેશભાઈ કોના માટે આ કહી રહ્યા હતા? જયેશભાઈ છે એ રાજકીય માણસ છે, પણ સામાજિક કામ પણ જયેશભાઈ સૌરાષ્ટ્રમાં અગ્રેસર કરે છે. અને જે જયેશભાઈ કરી શકે એ સમાજમાં બીજા કોઈ ન કરી શકે એવું કામ કરે છે. અને આવું સારું કામ કરતા હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ એનામાં ચંચુપાત કરે કે એનામાં કોઈ આડોળાઈ કરે કે સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈના દ્વારા એમને હેરાન કરવામાં આવે ત્યારે જયેશભાઈએ આ સ્ટેજ ઉપરથી જ કહેવું જોઈએ. એટલા માટે કે સમાજની વાત, ઘરની વાત ઘરમાં રાખવામાં ઘણા વર્ષો વયા ગયા અને આ વસ્તુમાં સમાજને સમાધાન કરવા માટે ઘણા આગેવાનો મથ્યા હોય, એ બધાને ન ખબર હોય. અને જ્યારે આ સમજાવવાથી વાતને એન્ડ ન આવતો હોય ત્યારે મારી દ્રષ્ટિએ જયેશભાઈ જે બોલ્યા છે એ બરાબર બોલ્યા છે. નહીં, હું યોગ્ય કે યોગ્ય નથી પૂછતો, મારે એ સમજવું છે કોના માટે બોલેલા હતા અને કયા વિવાદને લઈને બોલ્યા હોય. જો લેવા પટેલની એક જ સંસ્થા છે, નામ હું પણ લેવા નથી માગતો, એ સંસ્થા છે એણે રાજકારણમાં ડબકા દેવાનું વર્ષોથી ચાલુ કર્યું છે અને રાજકીય એનો વિષય નથી. એણે જે સ્ટેટમેન્ટ આપ્યું છે એ બરાબર આપ્યું છે એટલી મને ખબર છે. પરસોત્તમભાઈ પીપળિયા એ પણ આ સમાજથી છે, લેવા પાટીદાર સમાજથી. એમને 4-5 પોસ્ટ કરી અને અમે જ્યારે પૂછ્યું ત્યારે તેમને સ્પષ્ટ કહ્યું કે તેમને આ જયેશભાઈ માટે કહ્યું હતું. આ તમામ પોસ્ટને આપ કેવી રીતે મૂલવો છો? પરસોત્તમભાઈએ જયેશભાઈ માટે બોલ્યા છે એમાં હું સહમત છું, પણ જ્યારે કોઈ મોટા ગજાનો આગેવાન જ્યારે હાલ્યો જતો હોય ત્યારે શેરીના કૂતરા જ્યારે ભસતા હોય ને ત્યારે એની નોંધ મોટા આગેવાને ન લેવી જોઈએ. એણે એની હેસિયત સમજી અને સ્ટેટમેન્ટો કરવા જોઈએ. એક ઘરે એક આવા લોકોને સમજાવવા જવાની મારી દ્રષ્ટિએ જયેશભાઈને 1% જરૂર નથી. નહીં, જો જયેશભાઈને હું તો આપને પૂછી રહ્યો છું, એમના જે પોસ્ટ કરી રાજા રાવણવાળી, પછી સમાજની તરફેણમાં બોલવાનું હોય એટલે નથી બોલતા, પક્ષના વિરુદ્ધ બોલવાનું એટલે નથી બોલતા. રોનકભાઈ, કોઈ વ્યક્તિને કોઈ જગ્યાએથી અંગત બેનિફિટ થતા હોય અને એના કહેવાથી બોલતા હોય, અમે બેનિફિટમાં પડતા નથી ક્યાંય, અને સામેવાળા બેનિફિટ માટે બોલતા હોય છે. વેચાતા માણસો ઘણાય મળે છે. નહીં, હું તો નિવેદનના પરિપ્રેક્ષમાં મોટાભાઈ કહું છું. આપ એમ કહેવા માંગો છો એમના આ જે નિવેદન છે બિકાઉ છે? નિવેદન તો અત્યારે સોશિયલ મીડિયામાં કોઈ પણ વ્યક્તિ કોઈ વિશે બોલી શકે છે, એમાં અમે પરસોત્તમભાઈને રોકી તો ન શકીએ. એમને લખાણ લખ્યું અમરેલી વાળું, એ તો હકીકત છે કે એ વખતે ભાગ્યે જ કોઈ પાટીદાર નેતાઓ બોલેલા. ભાઈ, પરસોત્તમભાઈ ઠેકો લઈને બધે બેઠા છે, એને મને એવો ઠેકો લેવાની કઈ ખબર નથી. પરસોત્તમભાઈ તો ગમે ત્યાં કૂદી પડે છે. જયંતિભાઈ, એક છેલ્લો સવાલ, તમને નથી લાગતું કે આ પ્રકારના વિવાદો જે પણ તરફે થતા હોય એ સમાજને તોડી રહ્યા છે, જોડી નથી રહ્યા? જેના પણ પક્ષ, એવું નથી કહેતો જયેશભાઈ, ખોડલધામ, નરેશભાઈ, જયંતિભાઈ કે પછી આ પરસોત્તમભાઈ, એમની વાત નથી કરતો, હું ઓવરઓલ વાત કરું છું. લેવા પાટીદાર સમાજ અથવા કોઈ પણ સમાજ, એની અંદર આવા વિવાદ ન થવા જોઈએ. જેને સંસ્થા ચલાવી હોય એને રાજકારણમાં રસ લેવો જ ન જોઈએ, એવો મારો સ્પષ્ટ મત છે. જે કામ કરે છે એને રોકાય નહીં, આપણાથી ન થાય તો ન કરાય. કોણ નથી કરી શકતું? કોના માટે કહી રહ્યા છો? જયેશભાઈ સારું કામ કરે છે, એ સારા કામની જે અદેખાઈ કરતા હોય એને સમજી જવું જોઈએ કે જયેશભાઈ યોગ્ય કામ કરતા હોય તો આપણે એને મદદ ન કરી તો કાંઈ નહીં, પણ નડવું તો ન જ જોઈએ. મારી સાથે દિનેશભાઈ જોડાયા છે. દિનેશભાઈ, જોઈ કઈ સ્થિતિ છે? કોઈ કોઈને શ્વાન કહે છે, કોઈ બિકાઉ કહે છે, કોઈ ફાટલીદાર કહે છે, અને બહારના કહેવાવાળું નથી, બહારના કહેવાવાળું કોઈ નથી. આ પાટીદાર સમાજના લોકો જ એકબીજાને કહે છે. આ સ્થિતિ કેમ? આ સ્થિતિ પાછળનું નિર્માણ કેમ થયું? રોનકભાઈ, બહુ
ખરાબ પરિસ્થિતિમાં આ નિવેદનનો ઉપયોગ થયો છે. પાટીદાર સમાજની દીકરીઓના વળાવવાના પ્રસંગ સમયે પાટીદાર સમાજના એક સહયોગથી ઊભો થયેલો મંડપ અને સ્ટેજ ઉપર રાજકીય નિવેદનો ખૂબ દુઃખદ છે. બીજી બાબત એ છે કે જયેશભાઈ દ્વારા આ નિવેદન વારંવાર કરવામાં આવે છે. જયેશભાઈ સક્ષમ નેતા છે. જયેશભાઈ પોતે પણ ધારે તો આ વાતનો લોકો પાસે, એના આગેવાનો પાસે, સમાજના શ્રેષ્ઠીઓ પાસે વાત મૂકીને એનો ઉકેલ લાવી શકે. પરંતુ નક્કી એ નથી થતું કે કોને આ વાતને લઈને કહી રહ્યા છે. મેં આપને કીધું એમ કે શંકા કરીએ તો તમામ લોકો ઉપર શંકા થાય છે, તમામ આગેવાનો ઉપર શંકા થાય છે, અને જો શંકા ન કરીએ તો કોઈ પણ વ્યક્તિ આમાં માથે ઓઢવાની જરૂર નથી. એટલે જ્યારે જ્યારે જયેશભાઈ નિવેદન કરે છે ત્યારે 100% યુવાનો, લોકો અને સમાજના લોકોમાં ચિંતા ઊભી થાય છે કે જયેશભાઈને કોણ હેરાનગતિ કરી રહ્યું છે, અને કદાચ કોઈ પણ પ્રકારની હેરાનગતિ થતી હોય તો એનું યોગ્ય પ્લેટફોર્મ જાહેર મંચ નથી. જાહેર મંચ ઉપરથી 1 વાર કહેવાયું, 2 વાર કહેવાયું, 5 વાર કહેવાયું કે વારંવાર કહેવાયું. એના બદલે એવા જગ્યાએ પ્લેટફોર્મથી જયેશભાઈ આનો સોલ્યુશન લાવી શકે, કારણ કે એ પણ લેવા પટેલ સમાજ અને પાટીદાર સમાજના અને સમગ્ર ગુજરાતના તમામ સમાજોને સાથે રહીને ચાલતા આગેવાન છે. સામેવાળી વ્યક્તિને દોષ આપવા કરતાં પણ આપણે પણ સાથે એમાં એટલા જવાબદાર છીએ કે આપણે પણ એના પ્રયાસો કરવા જોઈએ કે આનો ઉકેલ આવે. જે કોઈ ટપોરીઓ હોય, જે જયેશભાઈએ કીધું છે કે ભાઈ 2% ટપોરીઓ, હું બહુ સ્પષ્ટ માનું છું કે જયેશભાઈ રાદડિયાને 2% ટપોરીઓથી કોઈ ફરક પડે એવી સ્થિતિ છે નહીં. અને બીજું, જો એ વ્યક્તિ એના કરતાં તાકાતવર હોય તો જ જયેશભાઈ આવું નામ ન લઈ શકતા હોય એવું પણ હું માની શકું છું. પરંતુ આ બધી રોનકભાઈ શંકાની સ્થાનો છે. આપે જોયું હશે કે સમગ્ર ગુજરાતમાં ઘણા બધા સમૂહ લગ્નો થાય છે. મહેશભાઈ સવાણી સુરતમાં પણ વારંવાર 4,000-5,000થી વધારે દીકરીઓના લગ્ન કરી ચૂક્યા છે. પણ ક્યારેય પણ આવા સામાજિક પ્લેટફોર્મ ઉપરથી રાજકીય નિવેદનો બહુ રેર કેસમાં થતા હોય છે. પરંતુ આજથી 2020માં પણ જયેશભાઈ જ્યારે 351 દીકરીઓના મેરેજ કર્યા ત્યારે આ જ નિવેદન આપ્યું હતું કે મને કોઈ દખલગીરી કરી રહ્યા છે, કોઈ નડે નહીં તો પણ સમાજ સેવા છે. આવા નિવેદનો જયેશભાઈના વારંવાર આવી રહ્યા છે. ગુજરાતમાં 47 ધારાસભ્યો અત્યારે પાટીદાર સમાજના છે, એમાં મંત્રીઓ પણ છે અને ધારાસભ્યો પણ છે. એમ જયેશભાઈ પણ એક ધારાસભ્ય છે. સમાજની સંસ્થાઓ, કોઈ બી સંસ્થાઓ હોય, હું નથી કહેતો કે ખોડલધામ કે ઉમિયાધામ કે કોઈ પણ સંસ્થાઓ, સમાજની સંસ્થાઓથી કોઈ વ્યક્તિ ક્યારેય મોટું હોતું નથી. સમાજથી કોઈ વ્યક્તિ ક્યારેય મોટું બની શકતું નથી. જયેશભાઈ રાદડિયા સમાજના ખૂબ મોટા આગેવાન છે. એના કરતાં પણ વિઠ્ઠલભાઈ રાદડિયાનું સમાજમાં એટલું બધું યોગદાન છે કે એના માટે આવા સામાન્ય પડકારો સામાન્ય હોઈ શકે. પરંતુ આમાં ક્યાંક મને એવું લાગે છે કે જયેશભાઈને કોઈ મોટી રીતે, ખૂબ જ રાજકીય રીતે હેરાનગતિ થતું હોય એવું મને લાગી રહ્યું છે. સામાજિક પ્રશ્નોમાં આપણે જોયું કે જયેશભાઈએ સમૂહ લગ્નનું આયોજન કર્યું, સામાજિક પ્રસંગોનું આયોજન કરી રહ્યા છે. સમાજની દીકરીઓને સહિતના લોકોને ગમે ત્યારે કોઈ ફાયદાઓ હોય ત્યારે જયેશભાઈ હંમેશા અગ્રેસર હોય છે. એટલે જયેશભાઈને જે કંઈ ડિસ્ટર્બન્સ થઈ રહ્યું છે એ રાજકીય રીતે થઈ રહ્યું હોય એવું મને લાગી રહ્યું છે. હવે આપણે જોયું હશે કે ખોડલધામ સંસ્થા બની કે સરદારધામ સંસ્થા બની કે અન્ય ઉમિયાધામ મંદિર કે બીજા કોઈ પણ જ્યારે સંસ્થાઓ બનતી હોય છે ત્યારે એમાં 1000 જાતની અડચણો આવતી હોય છે. એટલે કોઈ પણ સંસ્થાઓ માટે આ નવીન બાબત નથી હોતી. જ્યારે હું સાક્ષી છું કે 2009માં ખોડલધામનો પાયો મંડાયો, ત્યારથી લઈને પછી 2012માં સરદારધામનો પાયો મંડાયો. આજે જે સમાજની સંસ્થાઓનો હેતુ સમાજના હિત માટે હોય છે અને બંને સંસ્થાઓ પોતપોતાની રીતે અથવા ગુજરાતની 1000થી વધારે જે સામાજિક પાટીદાર સમાજની સંસ્થાઓ છે એ સંસ્થાઓ તમામ સમાજના હિત માટે કામ કરતી હોય છે. એમાં ક્યારેક કોઈનાથી મિસ્ટેક થતી હોય કે જે થતી હોય એનું સંકલન કરવાની જવાબદારી પણ રાજકીય અને સામાજિક આગેવાનોની છે. મેં આપને એમ કહ્યું કે જયેશભાઈ રાદડિયા એક ધારાસભ્ય, પૂર્વ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીમાં હાલના તબક્કે ખૂબ મોટા પાયે પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. એમની એટલી જ જવાબદારી છે જેટલી સમાજના એક સામાન્ય કાર્યકર્તા અને મોટામાં મોટા ગજા નેતાઓની હોય. એટલે જયેશભાઈ પાસે યુવાનો અપેક્ષા રાખે છે. હું પણ વ્યક્તિગત જયેશભાઈ સાથે લાગણીથી મેં પણ 2-3 વાર એમને કીધું છે કે જે કંઈ પ્રશ્નો છે એનો કાં તો નામ સાથે ચર્ચા થવી જોઈએ, યા તો પછી એક સમાજના યોગ્ય પ્લેટફોર્મ ઉપર આનો નિકાલ લાવવો જોઈએ. જો સમાજનું હિત ઈચ્છતા હોય તો સમાજના હિત ઈચ્છવા માટે પછી ચાહે કોઈ બી હોય, સામે નરેશભાઈ બી હોય, ચાહે ભાઈ મારા મિત્ર જયંતિભાઈ બી હોય, પરેશભાઈ પીપળિયા હોય કે કોઈ બી આગેવાનો હોય, સમાજની સંસ્થાઓ સાથે કામ કરતા તમામ લોકોએ એક નિર્ણય ઉપર આવવું જોઈએ કે સમાજના પ્રશ્નો સમાજની વચ્ચે પૂરા થવા જોઈએ, નહીં કે જાહેર મંચ ઉપર. બિલકુલ. દિનેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, આ તમામની વચ્ચે ધીરુભાઈ ગજેરા પૂર્વ ધારાસભ્ય છે, સમાજના પણ નેતા છે, તેમની પણ આ પોસ્ટ જુઓ. આપણે લડવું છે સમાજની સમસ્યાઓ માટે, સમાજને સમસ્યા બનવા નહીં,
અને આ પણ જે જયેશભાઈ બોલ્યા ત્યારબાદ પોસ્ટ કરી છે અને બહુ પવિત્ર ભાવે ધીરુભાઈએ જે પોસ્ટ કરી છે ને એટલે જ એમને મેં ટેલિફોનથી પૂછ્યું, એ રેકોર્ડિંગ છે અને એમને શું કહ્યું એ સાંભળી લો. એટલે જે 2 દિવસ પહેલા બનાવ બન્યો વિવાદાસ્પદ, એની અંદર ખરેખર સમાજના માણસોએ મતલબમાં એક થઈને ઘણી સમસ્યાઓ છે, લોકોની વેદનાઓ છે, એ સમસ્યા સામે લડવી જોઈએ. આજના દિવસમાં ગામડાના પ્રશ્નો છે, શૈક્ષણિક પ્રશ્નો છે, ઘણા પ્રશ્નો છે, ગામડાના પાણીના કૃષિના પ્રશ્નો છે, શૈક્ષણિક આ પ્રશ્નો સામે લડવું જોઈએ. એને બદલે સમાજના માણસોએ એક થઈને આ સમસ્યા સામે લડવું, અંદરો અંદર લડવાની લડાઈ બંધ કરવી અને અંદરો અંદરની કંઈ પણ વિવાદ હોય તો અંદરો અંદર પોતે એની અંદર સમાજના આગળને બેસીને એની અંદર તાલમેલ કરી લેવો જોઈએ. એવું મારું મને ઘરની વાત ઘરમાં રહેવી જોઈએ, એને વિવાદમાં જાહેર મંચ પર લાવવી ન જોઈએ. આ જ મારું કહેવાનું છે. કારણ કે અસંખ્ય સમસ્યાઓનો સામનો કરવા માટે કંઈક બીજા તત્વો લાભ ન લઈ જાય, આપણી અંદરો અંદરની લડાઈમાં ક્યાંક બીજા તત્વો લાભ ન લે, એને માટે સમાજના અગ્રણીઓએ બધાએ એક રહેવું જોઈએ, એવી મારું માનવું છે. દુઃખની વાત એ છે, જમીન સાથે જોડાયેલા આ સમાજના નેતાઓ, એ રાજનેતાઓ કે સમાજના નેતાઓ એ નથી સમજી શક્યા જે તેમના બાપ દાદા સતત શીખવાડતા રહ્યા કે લાકડીનો ભારો આખો હોય ને તો કોઈ તોડી ન શકે, એક એક લાકડી તૂટી શકે, તૂટીને કપાઈ જાય, ભૂક્કો થઈ જાય. સમજવાળા સમજી જજો, એક થઈ ભારામાં રહેજો, નહીતર ક્યાંય ખોવાઈ જશો, ખબર નહીં પડે. સમાજ ત્યાંનો ત્યાં રહેશે, સમાજ ત્યાંનો ત્યાં રહેશે. તમે મહેરબાની કરીને ઝઘડશો ને તો તમે જ ખોવાશો. પણ દર્દ એ વાતનું થાય તમામને કે તમામને સમાજને તમારા ઉપર ભરોસો છે, તમે સમાજના સુધારક પણ છો, સમાજના સેવક છો અને એટલે જ ચર્ચા કરવી પડે છે કે એક ભારો બનીને રહો, અલગ અલગ લાકડી બનીને નહીં.